નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાંથી કે જ્યાં અદાણીએ ફરીથી સીએનજીમાં ₹2નો વધારો કર્યો છે। આજથી અદાણીના સીએનજીમાં ₹2નો વધારો ઝીકાયો છે। ₹2ના વધારા બાદ અદાણી સીએનજીનો ભાવ ₹88.02 સુધી પહોંચી ગયો છે। 16 મેના રોજ ₹2.25નો કરાયો હતો વધારો, જ્યારે 2026માં જ સીએનજીમાં ₹8 વધ્યા છે। તો અદાણી સીએનજીમાં વધુ એકવાર ભાવ વધારો ઝીંકાયો છે। આજથી અદાણીના સીએનજીમાં ₹2નો વધારો થયો છે। ₹2ના વધારા બાદ અદાણી સીએનજીનો નવો ભાવ ₹88.02 સુધી પહોંચી ગયો છે। 16 મેના રોજ ₹2.25નો વધારો કરવામાં આવ્યો હતો અને આજે ફરીથી વધારો કરવામાં આવ્યો છે ₹2નો। વર્ષ 2026માં જ સીએનજીમાં ₹8 વધ્યા છે। પેટ્રોલ ડીઝલની સાથે સાથે સીએનજીમાં પણ નોંધપાત્ર ભાવ વધી રહ્યો છે। સીએનજીમાં ભાવ વધતાની સાથે સીએનજીના જે વાહનો છે તે ચલાવનારા વ્યક્તિઓની પણ મુશ્કેલી વધી રહી છે। એક તરફ ફોર વ્હીલર છે તો બીજી તરફ રિક્ષા ચાલકો છે। રિક્ષા ચાલકોને વધુ પડતી સમસ્યા આ નડી રહી છે। રિક્ષા ચાલકો સાથે વાત કરીએ, કયા પ્રકારની મુશ્કેલી સીએનજીમાં જો અવારનવાર ભાવ વધે તો? ભાડું તો સાહેબ વધતું નથી ને ભાવ વધી રહ્યું છે। રોજમર્યા 2-3 રૂપિયા સીએનજીમાં વધીએ છે તો રોજ તો આપણે ભાડું વધારી નહીં શકતા। તો હવે સરકાર આના માટે કંઈ કરે તો કંઈ આગળ વાત વધે। મુસાફરોને તમે જો વધારે ભાડું માંગો તો કોઈ પ્રકારની એ લોકો ના આપે। ભાડું વધતું જ નથી સાહેબ ને ભાવ વધી રહ્યું છે। હવે કરવાનું શું આપણે તો મુશ્કેલીમાં જ છીએ ને ધંધા પાણી છે નહીં અત્યારે। જે રીતે મુશ્કેલી વધી રહી છે રિક્ષા ચાલકોની તે ખૂબ જ ચિંતાજનક છે। એક બે નહીં, અનેક રિક્ષા ચાલકો અહીં છે કે જેઓને સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરશું। કાકા, કયા પ્રકારની મુશ્કેલી સીએનજીમાં જો ભાવ વધે તો? સાહેબ, અત્યારે તો આર્થિક તો ભયંકર અમારી પરિસ્થિતિ ખરાબ છે। અત્યારે અમારા ભાડા વધતા નથી। અમારું એસોસિએશન છે, અમારું એસોસિએશનના રોજ દર વખતે સરકારને રજૂઆતો કરી છે, પણ કોઈ અમારું તો કોઈ સાંભળતું જ નથી। આ સરકારમાં અમારું કોઈ જ સાંભળતું નથી। અમારા એસોસિએશનના પ્રમુખ રાજ શિર્કે ઘણી વખત રજૂઆતો કરી, ગાંધીનગરે ગયા, સરકારના લેખિતમાં બી આપ્યું, પણ અમારી કોઈ રજૂઆત કોઈ સાંભળતા નથી। મુસાફરો સાથે કયા પ્રકારની તકરારો થતી હોય છે કે ચર્ચાઓ કે બોલાચાલી થાય છે ખરી? હા, મુસાફરો અત્યારે અમારું તો જે ભાડું છે એ જ અમે લઈએ છીએ, પણ અત્યારે ઓનલાઈનની અંદર હિસાબે જે બધા જાય છે, અમારે તો બિલકુલ અમારી તો પરિસ્થિતિ હાવ ખરાબ થઈ ગઈ છે। અમારે તો ઘરનો ખર્ચો કેમનો કાઢવો એ અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। ટૂંકમાં કહીએ તો એક બે નહીં પરંતુ સંખ્યાબંધ રિક્ષા ચાલકોની આ મુશ્કેલી છે કે જે રિક્ષા ચાલકો છાસવારે ₹1 કે ₹2 જ્યારે સીએનજીમાં ભાડા વધે ત્યારે તેઓ પોતાનું ભાવ વધતાની સાથે પોતાનું ભાડું વધારી શકતા નથી અને તેમની મુશ્કેલી ઠેર રહે છે। કેમેરામેન નિલેશ વઘોરા સાથે જિગ્નેશ પટેલ, TV9।